કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. ચાલો તો આજે તો ઈમાય વહેલા ઉઠી ગયા છે, કેમ કે ઈમાની દીકરી છે ને એટલે ઘરમાં થોડીક રોનક છે ને આજે એ લોકો ઘોડા લઈ અને અહીં વાડીમાં ફરશે ને. સબાત છે આજે શુક્રવાર, તો હું બતાવીશ તમને દૂરથી એમ. આજે તો કામ પણ ઘણું બધું છે, ઘર સાફ કરવાનું ને રસોઈ બનાવવાની. No, it's not necessary. I don't like it. Why to put oil on it? Don't like it. Senator. No. A call he said. No. Don't like the oil on the hair. Why? આ છે ને ઇલેક્ટ્રિક છે, જો અહીંયા છે ને ઓલું ભરાવી પોઈન્ટ આ અને પછી આમાં મૂકે, અહીંયા રહ્યું પાછળ, અને આમાં હે ને તેલ ગરમ થાય. મારી માની છોકરી હે ને ચિકન તાર્યું છે આમાં, અને આને પાછું ધોવામાં ખુલી જાય. જો આ ઢાંકણું ખોલી નાખ્યું, અને આને ખોલવા માટે છે ને આ બાજુ અહીંયા જોશે, આને આમ કરીએ ને આમ દબાવવાનું એટલે આ છે ને ઉપર થાય. જો ખુલ્લું, બે હાથે ખોલવું જોશે. જો બે હાથે ખોલીને બતાવો, અને આમ દબાવવાનું, આમ નીચે દબાવવાનું એટલે આ ખુલે. પછી છે ને જો આ રીતે પછી આમ ધોઈ નાખવાનું. બધું પ્લાસ્ટિકનું છે, અલગ અલગ થઈ જાય, સરસ મજાનું. જો થઈ ગયું ને, આ અલગ પડી ગયું, આ અલગ પડી ગયું ને આ પડી ગયું. અને હવે હું ધોઈ નાખીશ. એમાં હમણાં નાસ્તો કરી લઈને એટલે મારી એમાં નાસ્તો કરે ને ત્યાં સુધીમાં હું મારું થોડુંક વ્લોગ એડિટિંગ કરી લઉં. હું આમાં કરું વ્લોગ એડિટિંગ. મને હે ને કામ કરવામાં બહુ મજા આવે. કામ કરવામાં ટાઈમ વયો જાય, વ્લોગ એડિટિંગ કરવામાં મજા આવી જાય, અને બીજો ટાઈમ વ્લોગ બનાવવામાં વયો જાય. એટલે આપણી પાસે જાજો ટાઈમ ન રહે એમ. આપણા ઘરના સાથે વાત કરીએ ને એટલે આપણે એમાં ને એમાં બિઝી રહીએ, તો ઘરની યાદ પણ ઓછી આવે અને મજા આવે. તો એવા સારું હે ને હું છે ને વિડીયા બનાવું છું યુટ્યુબમાં, કે આપણે એમાં ને એમાં બિઝી રહીએ તો આપણી પાસે બીજી ટાઈમ ન રહે. ચાલો એમાં નાસ્તો કરી લીધો છે, તો એમાંને આપું એટલે એમાં ઘડીક વાર આમાં મ્યુઝિક સાંભળે. આ હું ને એમાં બે યુઝ કરીએ છીએ. હું આમાં વ્લોગ એડિટિંગ કરું ને એમાં આમાં મ્યુઝિક સાંભળે. તો હવે એમાં આપી દઉં એટલે એમાં હે ને એ આમાં સાંભળશે, બેસાડી દઉં. ને મારે આજે કામ છે એટલે આ વ્લોગ છે ને અડધો રાખું, અડધો પછી રાતે કરી અને પછી કાલના વ્લોગમાં એડિટિંગ, કાલના વ્લોગમાં આવશે તમને આ બધો વ્લોગ શુક્રવારનો અમારો. ઓશી પોશી બો માઈમાં એમાં નાસ્તો કરી. કેન અનીપો રેગા અનીબા, હાલો એમાં બોલાવે. પછી વ્લોગ એડિટિંગ કરી પેલા એમાં બોલાવે ને તો એમાં પાસે જઈ આવું શું કહે છે. એમાં અકલ બિસેદર. Yeah. Coffee finish. It doesn't like it, Aussie, oil on the hair. Osi not oil hair. Your No, I don't like it. મારી ઈમાન ગમે જ નહીં. જો માથામાં તેલ લગાવું Why નહીં, to put oil જટિયા on the ઉડતા hair? હોય એના. Why? અકલ બિસેદર To put oil. નિયાર. Yeah, thank you. But there's no need. ચાલો તો કામ કરી લઈએ. બ્લોગ પછી એડિટિંગ કરશું. No need to put oil on the hair.
મેં છે ને આ ઘરમાં આવી અને ઘણા બધા વાસણ તોડી નાખ્યા હે હો. કાચના ગ્લાસો ને કપો ને મારા હાથમાંથી લપટે ને એટલે તૂટી જાય. તો હે ને આ લોકો મારી એમાં છે ને એના જે બધા ફેમિલી ને એ લોકો હે ને મને કહે કે એ નહીં, એ લોકો હે ને એમ કહે કે કાચ તૂટે ને એ સગુન કહેવાય. એમ આપણે ન કહીએ કે આ સગુન ને અસગુન ને એમ નુકસાન થયું ને આ સારું કહેવાય, સગુન કહેવાય એમ. એવી રીતે અહીંયા કાચ તૂટે ને એટલે સગુન કહેવાય લોકો. મારી એમાં એમ કે કાચ તૂટે ને એ સારું એમ, કંઈક સારું થશે આપણી લાઈફમાં. છે ને વિચાર આપણી હેરે જ મળે છે આ લોકોને. હવે હે ને આજે હું છે ને નિરાતે જોઉં છે. પહેલાં છે ને હું ફટાફટ જોતી, મારા હાથે કેટલા વાટકા કેટલા કપ ને કેટલા બધા તૂટી ગયા. તો હું હમણાં તમને બતાવું. અમારો ઓછીનો હતો ને કપ એ મારાથી તૂટ્યો છે. એમાં બેઠા છે આરામથી. જો અહીંયા રહ્યો કપ હે ને, અમારો ઓસી છે ને એનો હતો. જો પાછળનો દાંડલો તોડી નાખ્યો મેં, પોસાડ્યો તો મારાથી ભૂલમાં પડી ગયો તો. સાબુવાળા હાથ હતા ને તો કાચ હતું ને એટલે લપટો. પણ મારી માં આમ જ કોફી પીતા હતા હો. જો અહીંયા અમારો ઓસીનું નામ પણ લખ્યું. કેવું સરસ છે. આ તો જો કાચબો સાંઢિયો છે, કાચબો નથી. અહીંથી ખુલી જાય છે પાછો. આવું હમણાં પડત તો તૂટી જત. અને આ આપણે પહેલાં આવતા ખબર કેરોસીન લેવા જતા હતા ત્યારે આવા હોય. 100 પીસનું રાખ્યું છે. તો વાસણ ધોવાઈ ગયા. મારે જવું છે કચરો ફેંકવા બારોબાર. હજી મારે કચરા પોતા કરવા. જો હું બતાવું તમને એક મશીન. આ મશીન છે ને લોટ બાંધવાનું છે. આજે મારે છે ને કામ ઘણું બધું છે ને તો હું લોટ આમાં બાંધીશ. આની અંદર છે ને આપણે 1 કપ ઘઉંના લોટનો, અડધો કપ પાણીનું, થોડુંક તેલ, મીઠું બધું મૂકી અંદર આની અંદર નાખી અને પછી આને અહીંથી બંધ કરી દેવાનું. અને પછી અહીંથી આપણે ચાલુ કરી દેવાનું. અને આપણે જેટલું રાખવું હોય ને એટલું અહીંથી રહે એમ. એટલે પછી છે ને ટાઈમે આ લોકો આમ બંધ થઈ જાય. જો અહીંયા બધું લખ્યું છે આનું ડિટેલ. એટલે અહીંયા છે ને આવા સરસ સરસ મશીન છે બધા. આમાંય આપણે મેં તમને કીધું ને કે ભજીયા કે તારતા હોય ને તો ટાઈમ થાય ને એટલે એની રીતે જ એ આમ કંટ્રોલ કરી લે. તેલ ઠંડુ થઈ જાય એમ, એટલું ગરમ હોય ને તો ઘાએ ઘાવ ઓટોમેટિક પાછું એમાં ઠંડુ થવાનું આવે એમ. એટલે બરે નહીં કઈ વસ્તુ, સરસ બને. આમાંય આપણે ક્યાંય વયા ગયા હોય ને અંદર મૂકીને કંઈ આડાવરા તો બરવા ન દે. આ સરસ છે ને આ મશીન બહુ સરસ હોય છે. આમાં અમે પીઝા છે ને પીઝાનો લોટ બાંધીએ, પછી બ્રેડ બનાવીએ. જો આ બ્રેડ છે ને એમાં બનાવી છે જો. અને મારે હમણાં આજે રોટલીનો લોટ હમણાં એમાં મૂકી દેવો બાંધવા. એટલે હું કચરા પોતા કરી લઈને તો થઈ જશે એમ. હું કચરો નાખી આવું ને આજે તો વાસણ આખો દિવસ રહેશે. એમ નથી અત્યારે ધોવાઈ ગયા એટલે કાંઈ નથી. હજી તો ઈમાની દીકરી ઉઠશે ને એટલે કોફીને પીએ અને પછી વાસણ થશે પાછા. આ જોઉં તો મજા આવે, ત્યાં સૂઈ જાય મીંદડો અમારો. ઈમાની દીકરી આવીને એ જો ઘોડો લઈને ફરે હે વાડીમાં. દૂરથી બતાવો. એની બેનપણી આવી આજ છે ને શુક્રવાર એટલે. જો એ મારી ઈમાની દીકરીની દીકરી છે. જો અહીંયા એક છે.
આજે શુક્રવાર છે ને એટલે એ લોકો આમાં ઘોડા લઈ અને ફરશે જો. એ લોકો વાતો કરે છે. કેવી મજા આવે એને વાડીઓમાં ફરવાની ઘોડા લઈ. જો આ મસ્ત મસ્ત છે ને આવા નાના નાના આ બધા છે ને અહીંયા ઇઝરાયલના જે નગરપાલિકાવાળા હોય ને એના તરફથી આવે હો વાડીમાં વાવવાના. જો કેવા સરસ છે ફૂલડા. આ બોક્સ ભરીને દઈ ગયા. 4-5 તો મોકલાવ્યા હવે એટલા રહ્યા. આ બધા 100 પીસના ઝાડ છે બધા ફૂલ ને કેવા સરસ છે. એના હિસાબે મારી ઈમાનું મૂડ એ સારું છે. જો બતાવું આજે વહેલા ઉઠી ગયા. મ્યુઝિક એ સાંભળ્યું હમણાં સાંભળ્યું નહોતું. કેવા રાજી થાય છે. આજ બધાય વહેલા ઉઠી ગયા. હજી વાગ્યા છે 9. એમાં ઉઠા 8 વાગે આજે. નાસ્તો કરી લીધો, નાહી ધોઈ લીધું. આજે સરસ એમ ઘરમાં થોડુંક ગોકેરું સરસ મજાની બેસીને અમે ત્રણેય વાતો કરતા. 3-4-5 જણા હતા. જો બધીના કોફીના ગ્લાસ હું આવી ગયો. જો આજે શુક્રવાર છે ને તો બધું સાફસૂફ કરવાની છે. અને અહીંયા મૂક્યો છે મેં લોટ. જો આમાં લોટ થાય છે. આ લોટ બાંધવાનું મશીન છે. હમણાં લોટ બંધાઈ જાય ને પછી હવે છે ને આમાં લીંબુ થોડા ઘણા છે. સારા લીંબુ હતા ને ખરી ગયા ને એ બધા મેં લઈ લીધા. અને જો આ એટલા ખરાબ લીંબુ છે. કેવા બગડી જાય છે. હું એનો પણ ઓલો રસ બનાવી અને સ્ટોપ કરીને મૂકી દઈ ફ્રીજમાં. જો આવી રીતે આમાં રાખ્યા મેં. સારા વીણા છે આટલા લીંબુ. હવે આનો રસ બનાવી અને ફ્રીજમાં આજે મૂકી દઈશ. રોટલી બનાવી ફટાફટ. અને જો આ ચોકલેટ છે ને 2 દિવસમાં તો આટલી જ રહી, ખવાઈ ગઈ. જો આટલી જ ચોકલેટ રહી, ખાલી થઈ ગઈ. જો છે ને મારી ઈમાં છે ને એ ઓછી ખાય છે. હું જ વધારે ખાઉં છું આ ચોકલેટ. મારી ઈમાને ઓછું મીઠું હાલે. મેં લોટ બાંધવા મૂક્યો તો મશીનમાં ફટાફટ ને બટેટાનું શાક વઘાર્યું, અથાણું ને ચાલો હવે તમે જમવા. એમાં તો જો સામે બેસીને સાંભળે છે. એમાં ના પાડે છે કે મારે હમણાં નથી જમવું. તેની દીકરી આવશે ત્યારે એ લોકો એનું જમવાનું જમશે અને હું જમી લઉં. હજી એ આવીને જમવાનું બનાવશે. તો અમારે હજી વાગ્યા 2:30. જો 2:30 વાગ્યા હે. 6 વાગ્યા સુધી જમવાનું બનાવશે. પછી ગેસ બંધ કરી દેવાનો. 2 દિવસ સુધી નહીં બનાવવાનું. શનિવારે ગેસ ચાલુ નહીં કરવાનું. તો હું જમી લઉં પછી અમારે કામ ઘણું બધું છે. ચાલો મળ્યા. તમે હાલો જમવા.